વડોદરા કોર્ટમાં વકીલ પોલીસ વચ્ચે બબાલ મામલે ફરિયાદ। મહિલા પીઆઈ અને વકીલની તકરારમાં બંને પક્ષે સામસામે ગુનો નોંધાયો છે। મહિલા પીઆઈએ કહ્યું વકીલે સરકારી ફરજમાં રૂકાવટ કરી, બીજી તરફ વકીલે કહ્યું પીઆઈ અને કોન્સ્ટેબલે અપમાન કરી લાફો માર્યો। કોર્ટ સંકુલમાં શિસ્તભંગ કરનાર પીઆઈ અને કોન્સ્ટેબલની સીપીએ બદલી કરી છે। મહિલા પીઆઈ CH આસોદરાને લીવ રિઝર્વમાં મુકાયા છે। કોન્સ્ટેબલની હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે। તો બંને પક્ષે સામસામે ગુનો દાખલ થયો છે। વકીલે પણ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે ને આ સામે પોલીસે પણ ગુનો દાખલ થયો છે। જો કે હવે આ કોન્સ્ટેબલ અને પીઆઈની બદલી કરવામાં આવી છે। તો જે પ્રમાણે વડોદરા કોર્ટમાં વકીલ પોલીસ વચ્ચે બબાલ થઈ હતી। સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન પર। પ્રશાંત, મહિલા પીઆઈ અને વકીલની તકરારમાં બંને પક્ષે સામસામે ગુનો દાખલ થયો છે, શું જાણકારી આ મામલામાં? બિલકુલથી 2 દિવસ પૂર્વે વડોદરા શહેરના દિવાળીપુરા આવેલા કોર્ટ ખાતે અમદાવાદ હાઈકોર્ટના વકીલ જે છે તે એક એમના અસલીલને હાજર કરવા માટે અહીંયા આવ્યા હતા અને કોર્ટમાં આવ્યા હતા। તે દરમિયાન જે કોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ છે, સેકન્ડ પીઆઈ મહિલા, તેમની અને જે એમની સાથે કોન્સ્ટેબલ હતા તેમની વચ્ચે અને વકીલ સાથે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી ઉગ્ર બનતા જે પીઆઈનો કોન્સ્ટેબલ છે જે ચાર્જમાં હતા તેમના દ્વારા વકીલને લાફો મારી દેવામાં આવ્યો હોય તેવા આક્ષેપો થયા હતા। જે આક્ષેપો બાદ વકીલો અને બધા રોષે ભરાયા હતા અને પોલીસ કર્મચારીનો ઘેરાવો કર્યો હતો અને સમગ્ર મામલા બાદ ઉગ્ર બનતા એસીબીથી માંડીને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો। ત્યારે બંને પક્ષે સામે ફરિયાદ નોંધાવતા સરકારી કામમાં રૂકાવટ કરવા બદલ પીઆઈએ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જ્યારે વકીલ દ્વારા પણ અકોટા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવામાં આવી હતી। અરજીના ધ્યાનમાં રાખી અને જે પોલીસ કમિશનર છે નરસિંહ કોમર તેમના દ્વારા જે આ મહિલા પીઆઈ છે તેમની બદલી કરી દેવામાં આવી છે। તેમને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે। જ્યારે જે કોન્સ્ટેબલ છે તેની પણ બદલી કરી દેવામાં આવી છે અને તેને પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે। પ્રશાંત, આભાર આપનો જાણકારી આપવા